કેમ છો મારા વહાલા મિત્રો? તો આજે તમારું સ્વાગત છે મારા નવા વિડિયો સાથે. તો આજે હું તમને મારા મામાની વાડી દેખાડીશ. તો તમે જોઈ રહ્યા છો, આ છે મારા મામાની વાડી. અહીંયા આંબા છે અને સુંદર મજાની નદી કિનારે આવેલી છે આ વાડી. પ્રકૃતિ સૌંદર્ય અને વહેલી સવારની તાજી હવાની કંઈક વાત જ અલગ છે. નદીનો શાંત વહેતો પ્રવાહ અને આજુબાજુના ખુલ્લા મેદાન હું તમને બતાવીશ. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે અહીં નદી હોવાના કારણે આંબા નીચે હવા ખૂબ જ ઠંડી આવે છે અને ઠંડી હવા આવવાના કારણે અમે ફેમિલી અહીંયા આરામ કરવા પણ આવી છીએ. મારા મામાનું ઘર પણ નદીના કાંઠે જ આવેલું છે અને આંબા ઉપર બાંધેલો હતો હિંચકો. તો અમને હિંચકા ખાવાની ખૂબ જ મજા આવી ગઈ. જ્યારે પણ અહીં આવે છે ત્યારે અમને આંબા નીચે બેસવાની ખૂબ જ મજા આવે છે. તો તમે જોઈ શકો છો, આ છે મારી મમ્મી, આ છે મારા પપ્પા ને આ છું હું જે હિંચકા ખાઉં છું. અને મારો નાનો ભાઈ છે જે આંબા ઉપર ચડ્યો છે. આંબાના ઝાડ જુઓ કેટલા ઘાટા અને મોટા છે. આની ઠંડી છાયામાં બેસવાની મજા જ કંઈક અલગ છે. અને કેરીની સિઝન હોય ને ત્યારે અહીંથી સીધા આંબા પરથી કેરી તોડીને ખાવાનો સ્વાદ જ અલગ છે. તમે જોઈ શકો છો, આ છે મારો નાનો ભાઈ ને ખૂબ જ મસ્તી કરે છે અને બહુ જ હિંચકા ખાય છે. અહીંયા ઠંડો ઠંડો પવન ખૂબ જ જોરદાર આવી રહ્યો છે. તમે પવનનો અવાજ સાંભળી શકો છો. અને ચોમાસામાં ખૂબ પાણી આવવાના કારણે વાડી આખી બુડી જાય છે. ઉનાળામાં અહીં બેસવામાં અને સૂવામાં ખૂબ જ આનંદ આવે છે. તો તમે જોઈ રહ્યા છો, ધ્રુવ નકરું જ મસ્તી કરે છે, ક્યારેય સીધો બેસતો નથી, નકરી જ મસ્તી કરે છે. અને મારી ફેમિલી અહીંયા આરામ કરી રહી છે. જો મિત્રો, કેવો લાગ્યો તમને મારા મામાના વાડીનો વ્લોગ? મને તો નદી અને આંબાના ઝાડ બહુ જ ગમ્યા. જો તમને પણ આ વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં જણાવો કે તમને ખેતરનો કયો ભાગ સૌથી વધારે ગમ્યો. મળીએ આગલા વ્લોગમાં.